વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચર સુધી આપણે ડિસ્કસ કર્યું હતું કે કોષો જે છે એની અંદર કદ, આકાર અને કાર્યની દ્રષ્ટિએ જુદાપણું હોય છે. તો કદની વાત થઈ ગઈ હતી. હવે આપણે વાત કરીએ કોષોના આકારમાં પણ ખૂબ જ વિવિધતા હોય છે, જેમ કે બિંબાકાર એટલે કે ડિસ્ક લાઇક સેલ્સ, બહુકોણીય એટલે કે પોલિગોનલ સેલ્સ, સ્તંભાકાર એટલે કે કોલમનાર સેલ્સ, ઘનાકાર એટલે કે ક્યુબોઇડલ સેલ્સ, તંતુમય એટલે કે થ્રેડ લાઇક સેલ્સ અને અનિયમિત આકારના કોષો એટલે કે ઇરરેગ્યુલર શેપના સેલ્સ જે છે એ જોવા મળતા હોય છે. બિંબાકાર કોષોના એક્ઝામ્પલમાં આપણે જોઈ શકીએ કે ભાઈ મનુષ્યના રક્તકણો તકતી જેવા આકારના છે. પોલિગોનલ સેલ્સ ડુંગળીના અધિસ્તરીય કોષો જે છે બહુકોણીય છે. સ્તંભાકાર કોષો અને ઘનાકાર કોષો. તો આ વિશેષ પ્રકારના કોષો અથવા તો વિવિધ આકારના કોષો જે છે એ અલગ અલગ ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ. કોષોનો આકાર જે છે એ એમના કાર્ય અનુસાર જુદો હોઈ શકે છે. એટલે કે કોષોને તેના કાર્ય સાથે નિસ્બત હોઈ શકે છે. એકબીજા સાથે કાર્ય અને આકાર સંકળાયેલા હોઈ શકે એવું બને છે. કોષ વિશેની બાકીની બાબતો સમજીએ એ પહેલાં આપણે કોષનું સામાન્ય સ્ટ્રક્ચર એટલે કે સામાન્ય રચના સમજીએ. તો બેસિકલી કોષની રચનામાં કોષીય સીમાઓ એટલે કે કોષને ઘેરીને આવતી જે રચનાઓ છે, કોષરસ, કોષકેન્દ્ર વગેરે બાબતોનો સમાવેશ થાય છે. તો સેલ બાઉન્ડ્રીઝ અથવા કોષીય સીમાઓ જે છે, સેલ વોલ એટલે કે કોષ દિવાલ હોય, ગ્લાયકોકેલિક્સનું એક પોલિસેકેરાઇડનું લેયર અને સેલ મેમ્બ્રેન એટલે કે રસસ્તર. બધા જ કોષમાં બધા આવરણ હોય એવું જરૂરી નથી. જેમ કે મનુષ્યની અથવા તો પ્રાણી કોષની વાત કરીએ તો આપણા કોષમાં ફક્ત કોષરસ પટલ હોય છે, બાકીના 2 લેયર હોતા નથી. વનસ્પતિ કોષ જે છે તેની અંદર રસસ્તરની ફરતે એક વધારાનું આવરણ છે જેને આપણે કહીએ છીએ સેલ વોલ એટલે કે કોષ દિવાલ. તો વનસ્પતિ કોષમાં રસસ્તર અને કોષ દિવાલ આવા 2 આવરણો આવેલા હોય છે. જ્યારે બેક્ટેરિયાના કોષમાં સૌથી અંદર રસસ્તર, તેની બહાર કોષ દિવાલ અને કોષ દિવાલની બહારની બાજુએ ગ્લાયકોકેલિક્સનું એક વિશેષ આવરણ આવેલું હોય છે. ત્યાર પછી વાત કરીએ કોષ રસ અને કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્ર જે છે એ કોષીય પ્રક્રિયાઓનું નિયમન કરે છે એટલે કે કંટ્રોલ કરે છે. બટ કોષરસ જે છે, સાઇટોપ્લાઝમ જે છે એ મહત્ત્વનો મુદ્દો છે કે સાઇટોપ્લાઝમ અથવા કોષરસ જે છે એ કોષમાં થતી બધી જ ક્રિયાઓ કોષના કોષરસમાં જ થશે. તો પ્રક્રિયા થવા માટેનું મુખ્ય સ્થાન પૂરું પાડે છે. આમ છતાં આપણે એવું સમજી શકીએ કે કોષરસ જે છે એ મુખ્યત્વે 2 ભાગોમાં વિભાજિત થાય છે, હાઇલોપ્લાઝમ અને ટ્રોફોપ્લાઝમ. હાઇલોપ્લાઝ અથવા હાઇલોપ્લાઝમ જે છે એ સાઇટોસોલ અથવા કોષીય આધારક કે કોષરસીય આધારક કહેવાય, જેમાં મુખ્યત્વે પાણી છે અથવા પ્રવાહી દ્રવ્ય છે અને દ્રાવ્ય થયેલા ઘટકો. ટ્રોફોપ્લાઝમ જે છે એ વિશેષ રચનાઓ ધરાવતો હિસ્સો છે જેની અંદર સેલ ઓર્ગેનલ્સ એટલે કે કોષીય અંગિકા અને નિર્જીવ ઘટકો અથવા રસધાનીઓનો સમાવેશ થાય છે. સૌથી પહેલાં વાત કરીશું સેલ ઓર્ગેનલ્સ એટલે કે કોષીય અંગિકાઓ. તો કોષીય અંગિકામાં માઇટોકોન્ડ્રિયા સિંગલ હોય તો માઇટોકોન્ડ્રિયમ એટલે કે કણાભસૂત્ર, ગોલ્જી બોડી અથવા ગોલ્જી કાય અથવા ગોલ્ગી કાય, લાઇસોઝોમ, ત્યાર પછી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળ, સિલિયા ફ્લેજેલા એટલે કે પક્ષ્મ અને કશા, સિલિયા ફ્લેજેલા એટલે કે પક્ષ્મ અને કશા, સેન્ટ્રોઝોમ એટલે કે તારાકાય અને ત્યાર પછી રાઇબોઝોમ અથવા રિબોઝોમ્સ અને માઇક્રોબોડીઝ એટલે કે સૂક્ષ્મકાય. આ બધી જ અંગિકાઓ છે જે પૈકીની ઉપરની તરફની જે અંગિકાઓ છે એ આવરણ ધરાવતી મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ છે, જ્યારે તારાકાય, રિબોઝોમ અને સૂક્ષ્મકાયો જે છે એની ફરતે આવરણ હોય અથવા ન પણ હોય. રિબોઝોમ અને તારાકેન્દ્રની ફરતે આવરણ હોતા નથી. નોન લિવિંગ સેલ ઇન્ક્લુઝન્સ એટલે કે કોષમાં સમાવેશિત નિર્જીવ ઘટકો એટલે કે ડ્યુટ્રોપ્લાઝમ અથવા વેક્યુઓલ્સ જે છે, રસધાનીઓ જે છે એના ફરી પાછા નિપજોના આધારે 3 પ્રકાર છે. રિઝર્વ પ્રોડક્ટ્સ ધરાવતી રસધાનીઓ, એક્સક્રીટરી પ્રોડક્ટ્સ ધરાવતી રસધાનીઓ અને સિક્રીટરી પ્રોડક્ટ્સ એટલે કે સ્ત્રાવી નિપજો ધરાવતી રસધાનીઓ છે એ કોષમાં જોવા મળતી હોય છે.
તો આ જે રસધાની અથવા વેક્યુલ અથવા વેક્યુઓલ્સ ધરાવતો જે હિસ્સો છે, વેક્યુઓલ્સ જે છે, વેક્યુલ્સ, રિઝર્વ પ્રોડક્ટ્સ જે છે એની વાત કરીએ. રિઝર્વ પ્રોડક્ટ્સ એટલે કે સંગ્રહિત નિપજો, કાર્બોદિત, નાઇટ્રોજનયુક્ત પદાર્થો, તેલ, ચરબી વગેરે કોષમાં સંગ્રહ પામતી નિપજો છે. જ્યારે એક્સક્રીટરી પ્રોડક્ટ્સ એટલે કે ઉત્સર્જિત નિપજો, ઉત્સર્જિત નિપજોનો અર્થ થાય છે બિનજરૂરી, નકામા, વિષારી દ્રવ્યો. તો ઉત્સર્જિત પદાર્થો દરેક કોષમાં અલગ અલગ સ્વરૂપે હોય, જેમ કે આલ્કલોઇડ્સ હોઈ શકે, એસેન્શિયલ ઓઇલ એટલે કે ઉપયોગી તેલ, ગમ એટલે કે ગુંદર, ગ્લાયકોસાઇડ એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ અથવા કાર્બોદિત છે, લેટેક્સ ક્ષીર જેવો સફેદ પદાર્થ છે, કાર્બનિક એસિડ્સ, રાળ અથવા રેઝિન, ટેનિન વગેરેના ખનિજ સ્ફટિકો. તો આ બધા જ ઘટકો એક્સક્રીટરી પ્રોડક્ટ્સમાં સમાવેશ પામે છે. સિક્રીટરી પ્રોડક્ટ્સ એટલે કે સ્ત્રાવી નિપજોની વાત કરીએ તો રંગીન દ્રવ્યો, મધુદ્રવ્ય એટલે નેક્ટર. રંગીન દ્રવ્યો સામાન્ય રીતે વનસ્પતિ કોષોમાં હોય છે, જેમ કે દરેક ફ્રૂટને એક પર્ટિક્યુલર કલર હોય છે, દરેક પર્ણનો એક વિશેષ આકાર હોય, પુષ્પનો એક વિશેષ કલર હોય. તો આ દરેકના જે રંગ છે એ રંગ માટેના ક્રોમોપ્લાસ્ટ અથવા ક્રોમોફોર્સ આવેલા, ક્રોમેટોફોર્સ હોય છે. મધુદ્રવ્ય એટલે કે નેક્ટર, મધુરસ કે જે પરાગનયન માટે કીટકોને આકર્ષતો એક પદાર્થ છે, જે ખૂબ જ શક્તિસભર ખોરાક છે. તો આ બધા ઇન્ક્લુઝન્સ અથવા આ બધી સમાવેશિત રચનાઓ કોષમાં હોય છે. હવે વાત કરીએ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચેની બેસિક તફાવતની. તો આદિકોષ કેન્દ્રીય કોષ જે છે તેની અંદર કોષકેન્દ્ર પટલ એટલે કે ન્યુક્લિયર એન્વેલપ કે ન્યુક્લિયર મેમ્બ્રેન હોતું નથી, ગેરહાજર હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ જે છે, યુકાર્યોટિક સેલ જે છે તેની અંદર કોષકેન્દ્ર પટલ હાજર હોય છે. ત્યાર પછી આદિકોષ કેન્દ્રીય કોષ જે છે તેની અંદર પટલમય અંગિકાઓ એટલે કે મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ ગેરહાજર હોય. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ એટલે કે પટલમય અંગિકાઓ જેવી કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષરસ જાળ, ગોલ્જી બોડી અથવા ગોલ્ગી કાય, કણાભસૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયમ, લાઇસોઝોમ્સ, સૂક્ષ્મ નલિકાઓ એટલે કે માઇક્રોટ્યુબ્યુલ્સ, માઇક્રોબોડીઝ, રસધાની એટલે કે વેક્યુલ્સ વગેરે જેવી પટલમય અંગિકાઓ આવેલી હોય છે. સુકોષ કેન્દ્રીય કોષમાં આ બધી અંગિકાઓ છે, આદિકોષ કેન્દ્રીય કોષમાં તેનો અભાવ છે. આદિકોષ કેન્દ્રીયમાં મેસોઝોમ્સ નામની અંગિકા આવેલી છે કે જે શ્વસન માટેનું કાર્ય કરે છે. આ જે મેસોઝોમ છે એ ખરેખર કોષરસ પટલનું અંતર્વલન છે જે અંદરની તરફ વળે છે અને ગળીયુક્ત રચનામાં ફેરવાય, પણ ખરેખર એ કણાભસૂત્રને મળતી આવે છે, બટ એક્ઝેક્ટલી એ કણાભસૂત્ર નથી, એ પટલવિહીન રચના છે. તો મેસોઝોમ્સ શ્વસનનું કાર્ય કરે છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં આવા કોઈ મેસોઝોમ્સ હોતા નથી. ત્યાર પછી આદિકોષ કેન્દ્રીય કોષમાં 70S પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે. 70S પ્રકારના રિબોઝોમ્સ બે પેટા એકમોથી બનેલા હોય, 50S અને 30S, જેમાં 50S મોટો પેટા એકમ, 30S નાનો. આ બંને એકબીજા સાથે થોડો ઓવરલેપ થઈને 70S રિબોઝોમ બનાવે. જ્યારે આ 70Sમાં S જે છે એ વૈજ્ઞાનિક સ્વેટબર્ગની યાદમાં રાખેલો એક એકમ છે, જે આપણે આગળ રિબોઝોમ અંગિકા ભણીશું ત્યારે સમજીશું. સુકોષ કેન્દ્રીય કોષમાં કણાભસૂત્ર અને હરિતકણ જેવી અંગિકાના આધારકમાં 70S રાઇબોઝોમ હોય છે અને કોષરસમાં 80S પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય છે. સુકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ જે છે એ ફક્ત કોષરસમાં હાજર હોય એવું નથી. સુકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સ જે છે એ અંતઃકોષરસ જાળની સપાટી પર હોય છે. હરિતકણ અને કણાભસૂત્ર જેવી અંગિકાને આધારકની અંદર પણ 70S રિબોઝોમ હોય છે. તો આ થઈ ગઈ રિબોઝોમ્સ બાબતે જુદાપણાની વાત. ત્યાર પછી રંગસૂત્ર દ્રવ્ય એક ગુછલા સ્વરૂપે હોય છે, જેને ન્યુક્લિયોપ્રોટીનનો પુંજ કહેવાય અથવા ન્યુક્લિઓઇડ કહેવાય અથવા જીનોમિક DNA કહેવાય. અને આપણી અંદર એટલે કે સુકોષ કેન્દ્રીય કોષોમાં જનીન દ્રવ્ય રંગસૂત્ર તરીકે હોય છે, એટલે કે એનો નિશ્ચિત આકાર છે.
રંગસૂત્રોની આપણે ગણતરી કરી શકીએ છીએ, જ્યારે આમાં પર્ટિક્યુલર શેપ નથી હોતો. આકાર ન હોવા પાછળનું કારણ છે કે તેનો ડીએનએ હિસ્ટોન વગરનો છે, હિસ્ટોન વિહીન ડીએનએ છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં હિસ્ટોન પ્રોટીનની હાજરીના લીધે રંગસૂત્ર જે છે તેને નિશ્ચિત આકાર હોય છે, એટલે કે પર્ટિક્યુલર શેપ આવેલો હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષો જે છે એ 0.5 માઇક્રોમીટરથી 100 માઇક્રોમીટરની વચ્ચેનું કદ ધરાવે છે. 0.5થી 100 માઇક્રોમીટરની વચ્ચેનું કદ ધરાવે છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષોમાં 10થી 150 માઇક્રોમીટર જેટલું કદ જોવા મળે છે. એટલે બેસિકલી એવું કહી શકાય કે આદિકોષ કેન્દ્રીય કોષો કદમાં નાના છે, સુકોષ કેન્દ્રીય કોષો પણ નાના જ છે, પણ થોડા આ આદિકોષ કેન્દ્રીય એટલે કે પ્રોકાર્યોટિક સેલ્સની કમ્પેરિઝનમાં યુકાર્યોટિક સેલ્સ મોટા છે કદમાં. કોષીય કંકાલ એટલે કોષને નિશ્ચિત ટેક્સચર અથવા તો આકાર આપતું એક કંકાલ છે, જે સૂક્ષ્મ તંતુઓ, સૂક્ષ્મ નલિકાઓ, મધ્યવર્તી તંતુઓ વગેરેથી બનેલું હોય છે. આ પ્રકારનું કોષીય કંકાલ પ્રોકેરિયોટિક સેલ્સમાં નથી હોતું, જ્યારે સુકોષ કેન્દ્રીય એટલે કે યુકેરિયોટિક સેલ્સમાં સાઇટોસ્કેલેટન આવેલું હોય છે અથવા હાજર હોય છે. ત્યાર પછી આદિકોષ કેન્દ્રીય કોષો જે છે એટલે કે પ્રોકાર્યોટિક સેલ્સ જે છે એમાં પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન અને ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન એક સાથે થાય છે. પ્રત્યાંકનનો અર્થ થાય છે ડીએનએ પરથી આરએનએ બનવો, અને ભાષાંતરનો અર્થ થાય છે આરએનએમાંથી પ્રોટીન બનવું. તો મતલબ કે ડીએનએ પરથી આરએનએ બની જાય. આપણા કોષમાં એવું થતું હોય કે ધારો કે આ એક કોષ છે, આ કોષ કેન્દ્ર છે, તો પહેલાં કોષ કેન્દ્રમાં ડીએનએ પરથી આરએનએ બને છે, એટલે કે પ્રત્યાંકન ક્યાં થાય છે? કોષના કેન્દ્રમાં થાય છે. ત્યાર પછી આ આરએનએ બહાર આવે છે અને રાઇબોઝોમ અથવા રિબોઝોમ સાથે જોડાય છે, અને ત્યાં ભાષાંતર થાય છે, એટલે કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. આમ પ્રથમ તબક્કે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રની અંદર પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન થાય, અનુલેખન થાય, આરએનએ બને ડીએનએમાંથી. જ્યારે આરએનએ બહાર જાય છે ત્યાર પછી કોષ રસમાં ભાષાંતર થઈ અને પ્રોટીન બને છે. આમ સુકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકન અને ભાષાંતર એટલે કે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન વારાફરતી ચાલતી પ્રક્રિયા છે, અલગ અલગ જગ્યા પર થતી પ્રક્રિયા છે. જ્યારે પ્રોકાર્યોટિક સેલ્સમાં બંને સાથે સાથે થાય છે. કેમ? કારણ કે પ્રોકાર્યોટિક સેલ્સમાં રંગસૂત્ર દ્રવ્ય કોષ રસમાં જ હોય છે, એમાં કોષકેન્દ્ર પટલ એવી કોઈ રચના હોતી નથી, એટલે એમાં ટ્રાન્સક્રિપ્શન થતું જાય અને એની પાછળ જ ટ્રાન્સલેશન સાથે સાથે આગળ વધતું જાય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકનની પ્રક્રિયા કોષ કેન્દ્રમાં થાય છે અને ભાષાંતરની પ્રક્રિયા કોષના સાઇટોપ્લાઝમમાં એટલે કે કોષ રસમાં થતી જોવા મળે છે. હવે ડિટેલમાં સમજીએ પ્રોકેરિયોટિક સેલ્સ એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષો. પહેલો પ્રશ્ન છે કે પ્રોકેરિયોટિક સેલ્સના એક્ઝામ્પલમાં કોણ કોણ લઈ શકાય? સો પ્રોકેરિયોટિક સેલ્સમાં બેક્ટેરિયા, બ્લુ ગ્રીન આલ્ગી, માઇકોપ્લાઝમા અને પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ્સ વગેરેનો સમાવેશ થાય છે. બેક્ટેરિયા, નીલહરિત લીલ, માઇકોપ્લાઝમા અને પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ વગેરે આદિકોષ કેન્દ્રીય કોષોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે આ બધા જ ઘટકોનો આદિકોષ કેન્દ્રીય કોષમાં સમાવેશ થાય છે. તેઓ મુખ્યત્વે નાના હોય છે અને સુકોષ કેન્દ્રીય કોષ કરતાં ઝડપથી વિભાજન પામે છે. એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષો જે છે એ સામાન્ય રીતે નાના કદના છે. કોની કમ્પેરિઝનમાં? આદિકોષ કેન્દ્રીય કોષો છે એ સુકોષ કેન્દ્રીય કોષો કરતાં નાના કદના છે. સુકોષ કેન્દ્રીય કોષોમાં જટિલતાનું સ્તર અથવા જટિલતાનું પ્રમાણ વધારે છે, આથી તેમાં વિભાજન પામવા માટે સમય વધારે જોઈએ. જ્યારે આ જે પ્રોકેરિયોટિક સેલ્સ છે એ નાના કદના છે, સરળ સ્વરૂપના છે, એટલે ઝડપથી વિભાજન પામે છે. આ ઉપરાંત આદિકોષ કેન્દ્રીય કોષો કદ અને આકારમાં પણ ઘણી બધી વિભિન્નતા વેરિએશન્સ ધરાવે છે. જુદા જુદા કદ અને આકાર છે. બેક્ટેરિયાનું એક્ઝામ્પલ લઈએ તો બેક્ટેરિયામાં મુખ્યત્વે 4 આકાર જોવા મળે છે, જેવા કે બેસિલસ એટલે કે દંડાણુ, કોકસ એટલે કે ગોલાણુ, અને ત્યાર પછી વિબ્રિયો એટલે કે વક્રાણુ અથવા કોમા અથવા અલ્પવિરામ જેવા આકારના બેક્ટેરિયા. સ્પાઇરિલિયમ એટલે કે સરપાણુ,
તો ઇન શોર્ટ દંડાણું, ગોલાણું, વકરાણું, સર્પાણું વગેરે જેવા પ્રકારો થયા. આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એની અંદર બેક્ટેરિયામાં આવા અલગ અલગ 4 પ્રકારના આકાર હોય છે. ત્યાર પછી આદિકોષ કેન્દ્રીય કોષો જે છે એમાં કાર્ય ભલે જુદા હોય અને આકાર ભલે અલગ અલગ હોય, આમ છતાં એમની અંદર સંગઠનનો સ્તર જે છે એ સમાન છે. એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષોનું મૂળભૂત સંગઠન, બેસિક ઓર્ગેનાઇઝેશન, એમના આકાર અને કદ જુદા અથવા વિભિન્ન હોવા છતાં કેવું રહે છે? એક સમાન રહે છે. આદિકોષ કેન્દ્રીય કોષનું મૂળભૂત સંગઠન અથવા ઓર્ગેનાઇઝેશન એમના કાર્ય અને આકાર જુદા હોવા છતાં એક સમાન રહેતું હોય છે. બધા જ આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે બધા જ પ્રોકેરિયોટિક સેલ્સ જે છે એની અંદર કોષકેન્દ્ર પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે. તો આ મહત્વનો મુદ્દો છે કે બધા જ આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલ હોય જ છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં એવું નથી હોતું. સુકોષ કેન્દ્રીય કોષ જે છે એમાં કોષની ફરતે કોષરસ પટલ હોય, પણ એની સરાઉન્ડિંગમાં કોષ દિવાલ વનસ્પતિ કોષમાં હોય, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. જ્યારે આદિકોષ કેન્દ્રીયમાં એવા કોઈ અપવાદ નથી. હા, આમ છતાં માઇકોપ્લાઝમામાં કેટલાક એવા એક્ઝામ્પલ છે કે જેમાં કોષ દિવાલ નથી હોતી. કોષમાં રહેલું તરલ આધાર દ્રવ્ય એ કોષરસ છે. એટલે કે ફ્લુઇડ છે, એક પ્રવાહી છે, જેને કોષરસ કહેવાય છે. કોષ રસની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર નથી હોતું. આદિકોષ કેન્દ્રીય કોષો જે છે એમાં વેલ ડિફાઇન્ડ ન્યુક્લિયસ હોતું નથી. વેલ ડિફાઇન્ડ ન્યુક્લિયસ ઇઝ એબસન્ટ ઇન પ્રોકાર્યોટિક સેલ્સ. સુકોષ કેન્દ્રીય કોષમાં સુયોજિત કોષ કેન્દ્ર હોય છે. ત્યાર પછી કોષમાં રહેલું તરલ આધારક દ્રવ્ય કોષરસ હતું. સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ છે. આનુવંશિક દ્રવ્ય અનાવૃત છે. અનાવૃતનો મતલબ છે ખુલ્લું છે, એની ફરતે કોઈ આવરણ હોતું નથી. એટલે કે આનુવંશિક દ્રવ્ય જે છે કોષકેન્દ્ર પટલ ન્યુક્લિયર એન્વેલપ કે ન્યુક્લિયર મેમ્બ્રેનથી ઢંકાયેલું હોતું નથી. ઘણા બધા બેક્ટેરિયા એવા છે કે જેની અંદર આનુવંશિક દ્રવ્ય એટલે કે આનુવંશિક ડીએનએ, જીનોમિક ડીએનએ જેને કહેતા હતા, ગૂંચળામય મોટું ડીએનએ જે છે, આ ગૂંચળામય ડીએનએ ઉપરાંત તેની અંદર એકલ રંગસૂત્ર અથવા વલયાકાર ડીએનએ, નાનકડું વર્તુળાકાર ડીએનએ આવેલું હોય છે. આ જે વર્તુળાકાર ડીએનએ અથવા વલયાકાર ડીએનએ જોવા મળે છે તેને પ્લાઝમિડ કહેવાય છે. અને પ્લાઝમિડ જે છે એ સ્વરૂપલક્ષી સંરચના માટે મહત્વનું છે. તો પ્લાઝમિડ જે છે અથવા પ્લાઝમિડ ડીએનએ જે છે એ વલયાકાર ડીએનએ છે અને બેક્ટેરિયામાં તે કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપીય લક્ષણોનું નિદર્શન કરે છે. બાહ્ય સ્વરૂપીય લક્ષણોનું નિદર્શન કરવું એટલે શું? કે બેક્ટેરિયામાં જોવા મળતા અજોડ સ્વરૂપલક્ષી લક્ષણો માટે જવાબદાર છે. જેમ કે લાક્ષણિક બેક્ટેરિયા છે એ આ રીતે પક્ષમાં કે કશા ધરાવતા હોય અને એ 1 થી 2 માઇક્રોમીટર કદ ધરાવતા હોય. પીપીએલઓ જે છે એની કમ્પેરિઝનમાં ઘણા નાના છે, 0.1 માઇક્રોમીટર જેટલું કદ. વાયરસીસ ખરેખર કોષવાદમાં એક અપવાદ છે. એટલે કે વાયરસને કોષ હોતો નથી એવું કહી શકાય. એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. તો વાયરસ જે છે એ ખૂબ નાના કદના એટલે કે 0.02 થી 0.2 માઇક્રોમીટરની વચ્ચેનું કદ ધરાવે છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ જે છે એની અંદર રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ખરબચડી અથવા તો કણિકામય અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, કોષકેન્દ્ર પટલ, કોષરસ પટલ, કણાભસૂત્ર, રિબોઝોમ્સ વગેરે આવેલું હોય છે. તો આ થઈ ગયો આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય વચ્ચેનો ભેદ અથવા તફાવત. સામાન્ય રીતે બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ ડીએનએની હાજરી એ એનું આગવું લક્ષણ ગણાય છે. આ પ્લાઝમિડ ડીએનએ જે છે એ બેક્ટેરિયાને કેટલાક વિશેષ બાહ્ય સ્વરૂપીય લક્ષણો પ્રદાન કરે છે. જેમ કે એક લક્ષણ છે પ્રતિજૈવિક દ્રવ્ય સામેનો પ્રતિરોધ કરવાની ક્ષમતા. પ્રતિજૈવિક અથવા એન્ટીબાયોટિક શું છે? એન્ટીબાયોટિક એવી દવા છે કે જે બેક્ટેરિયાનો એટલે જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે ડૉક્ટર આપણને પ્રતિજૈવિક અથવા એન્ટીબાયોટિક દવા આપે છે. આ દવા શું કરે છે? બેક્ટેરિયાની સેલ વોલ અથવા કોષની વૃદ્ધિ અટકાવે અને બેક્ટેરિયાનો નાશ થાય છે. પરંતુ કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે આ પ્રતિજૈવિક દ્રવ્યોનો સામનો કરી શકે છે
એટલે કે એ પ્રતિજૈવિક દ્રવ્યો આવે તેમ છતાં કોષ દિવાલની વૃદ્ધિ કરી શકે છે અને આ બેક્ટેરિયાની એક વિશેષતા છે અને આ વિશેષ લક્ષણ જે છે એ પ્લાઝમિડના કારણે એમને પ્રાપ્ત થાય છે. આગળ તમે ઉચ્ચ વર્ગોમાં એટલે કે 12મા ધોરણમાં જ આપણે ભણીશું કે પ્લાઝમિડ ડીએનએ છે એ બેક્ટેરિયામાં બાહ્ય અથવા પરજાત ડીએનએ સાથે રૂપાંતરણના મતલબ પરજાત અથવા બહારથી આવેલા ડીએનએ સાથેના રૂપાંતરણને સંચાલિત કરે. મતલબ કે તમારે ધારો કે ઇન્સ્યુલિન બનવા માટેનું જનીન છે, એની બહુ બધી નિપજો કે કોપીઝ બનાવવી છે, તો એને પ્લાઝમિડ સાથે આ ડીએનએને તમે જોડી દો. ઇન્સ્યુલિન માટેના ડીએનએને પ્લાઝમિડ સાથે જોડી દેવામાં આવે તો એની એક સાથે ઘણી બધી નકલો તૈયાર કરી શકે. તો આ જે રૂપાંતરણની ઘટના છે એ આપણે બાયોટેકનોલોજીવાળા ચેપ્ટરમાં 12મા ધોરણમાં ભણીશું. કોષકેન્દ્ર પટલ માત્ર સુકોષ કેન્દ્રીય કોષમાં જ જોવા મળે છે. કોષ કેન્દ્રની ફરતે પટલમય રચના અથવા કોષકેન્દ્ર પટલ જે છે આ બેવડી પટલમય રચના ફક્ત સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે, આદિકોષ કેન્દ્રીય કોષમાં હોતું નથી. જ્યારે રિબોઝોમ્સ જે છે, રિબોઝોમ સિવાય આદિકોષ કેન્દ્રીય કોષમાં સુકોષ કેન્દ્રીય કોષ જેવી બીજી કોઈ રચના હોતી નથી. રિબોઝોમ એક એવી અંગિકા છે કે જે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ એ બંનેમાં જોવા મળે છે. બટ રિબોઝોમ સિવાય બીજી કોઈ અંગિકા એવી નથી કે જે સુકોષ કેન્દ્રીય કોષમાં હાજર હોય અને સાથે સાથે આદિકોષ કેન્દ્રીય કોષમાં પણ હોય. આદિકોષ કેન્દ્રીય કોષમાં વિશેષ અથવા આગવી સમાવિષ્ટ રચનાઓ જોવા મળે છે, જેમ કે કોષરસ પટલમાંથી વિભાજિત અથવા વિભેદિત થયેલી વિશેષ રચના છે મેસોઝોમ્સ, અને મેસોઝોમ્સ એ આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે. મેસોઝોમ્સ એ કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન છે. મતલબ કે મેસોઝોમ્સ જે છે એ કોષરસ પટલનું અંતર્વલન થવાથી બનતી એક આવશ્યક રચના છે. જો આ રચના ન બને તો બેક્ટેરિયા અથવા તો જે તે આદિકોષ કેન્દ્રીય કોષમાં શ્વસન થઈ શકતું નથી. હવે વિડીયોનો નેક્સ્ટ પાર્ટ જે છે તેની અંદર આપણે રસસ્તર એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષરસ પટલ કયા કયા કાર્યો દર્શાવે અને કેવા સ્વરૂપે હોઈ શકે એના વિશે ચર્ચા કરીશું.